નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 વડોદરાના લોકસભાના ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એવા ડૉક્ટર હેમાંગ જોશીએ હવે ઘરે ઘરે સંપર્ક શરૂ કરી દીધો છે। વોર્ડ નંબર 10થી આ શરૂઆત કરવામાં આવી છે અને વડોદરા શહેરના જે અલગ અલગ વોર્ડ ને વિસ્તારો છે તેમનો જે કાર્યક્રમ છે તે હવે નક્કી કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે એક એવા પણ સમાચાર આવ્યા હતા કે જે ઉમેદવાર છે તેમને 3જી તારીખ સુધી કોઈ પણ પ્રકારનું પ્રચાર કરવાનું ના પાડવામાં આવી છે, પરંતુ આજે સવારથી જ જે પ્રકારેનું પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યું છે, કહેવાય છે કે એ જે ખબર છે તેનું અહીંયા ખંડન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે સુનિતાબેન કંઈ કહેશો, તમારા વિસ્તારમાં આવ્યા છે ઉમેદવાર? બસ ઉમેદવાર આવ્યા છે ને અમારા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં બધાના ઘરે ઘર ઘર સંપર્ક કરે છે અને લોકોનામાં એક અનેરો ઉત્સાહ આવી રહ્યો છે કે ચલો ચૂંટણી આવે છે, ચૂંટણીનું પર્વ છે, એક પ્રસંગની જેમ એક ઉત્સવની જેમ ઉજવીએ। આ જે શરૂઆત નવા ઉમેદવાર ડૉક્ટર છે, શું કહેશો? નવા ઉમેદવાર ડૉક્ટર છે એટલે સારું છે, એજ્યુકેટેડ પર્સન હોય તો એક ડેવલપમેન્ટ વડોદરા શહેરનું સારું થાય એવું પ્રજા અને અમે બધા એક્સપેક્ટેશન રાખી રહ્યા છીએ। શું કહેવા માંગો છો અમારા માધ્યમથી સાંસદ સાહેબને કે જીતીને આવે તો શું કરે વડોદરા માટે, શહેર માટે? કઈ એવું વિચાર હશે, પ્લાનિંગ હશે? ઓલ ઓફ સડન હવે એમને ઉમેદવારી મળી છે તો એ થોડુંક એમને પણ સમય મળવો જોઈએ વિચારવાનો, અગાઉ શું પ્લાનિંગ કરીને શહેરનો વિકાસ થયો છે અને અગાઉ શું વિકાસ કરવો એ તો મોવડી મંડળ સાથે બેસીને ચર્ચા કરીને નક્કી કરશે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા આગળ આ જે પ્રચાર છે એનો હવે અહીંયા શરૂઆત થઈ ચૂકી છે અને તમામ જે નેતાઓ છે તે એમની સાથે છે, જે સ્થાનીય જે ધારાસભ્ય છે તે પણ તેમની સાથે છે અને ખાસ કરીને જે સાથે છે। અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે રીતે ચેતનભાઈ આ જે પ્રચારના હવે શ્રી ગણેશ થઈ ગયા છે લોકસભાની ચૂંટણી, શું કહેશો? નામ ડિક્લેર થયું છે અને સંગઠન દ્વારા, શહેર પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે તમારી રીતે પ્રચાર શરૂ કરો, એટલે અકોટા વિધાનસભામાં આજે વોર્ડ નંબર 10થી સ્વામિનારાયણ મંદિરથી પગે લાગીને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। આ વખતે ખૂબ ચર્ચામાં રહી છે વડોદરાની લોકસભાની બેઠક અને હવે જ્યારે ફાઇનલી શ્રી ગણેશ થઈ ગયા છે પ્રચારના, શું કહેશો આ લોકશાહીના પર્વ પર જનતાને, તમારા જે મતદારો છે તેમને? પાર્ટીનો ડિસિઝન એ અલ્ટિમેટ પેરામાઉન્ટ ડિસિઝન હોય છે, એટલે પાર્ટી જે પણ કંઈ ચેન્જીસ નિર્ણય કરે કે જે પણ કંઈ વ્યવસ્થામાં બદલાવ નિર્ણય લે એની અંદર અમારે એને કન્સિડર કરીને આગળ વધવાનું રહેતું હોય છે। સાહેબ, શ્રી હેમાંગભાઈ સાંસદ બનીને જ્યારે આવે તો સૌથી પહેલાં શું કામ કરે? કોઈ એવું કંઈ હોય કે તમે એમને કંઈ કહેવા માંગો કે અમારા માધ્યમથી કે જનતા માટે શું એવું કામ છે જે વડોદરા સૌથી પહેલાં ઈચ્છે છે? વડોદરા શહેરમાં કામ ફક્ત એક કે બે એવા નથી, ઘણા બધા કામો છે જે પ્રજાની ઈચ્છા પ્રમાણે થવા જોઈએ। એમાંથી સ્વચ્છતા એક પહેલી છે, બીજું કે ટ્રાફિક ઉપર નિયંત્રણ એક બીજો એક મુદ્દો છે, સાથે વડોદરાને જરૂર પડતી ઘણી બધા વિષયો છે જેવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટને, એમાં બધામાં વૃદ્ધિ થાય, પરંતુ એ ચૂંટાઈને આવ્યા પછી એ એમના ઉપર રહેશે કે પ્રાયોરિટી શાને આપે। એ અમારે ડિસિઝન કરીને એમને નથી આપવું। યંગ છે, બોલ્ડ છે, કામ કરી શકે એવા છે, એમની સામે તો બહુ લાંબી હવે કારકિર્દી જીવન છે એમનું, તો અકોર્ડિંગલી એ જેમ યોગ્ય લાગે એમ પગલાં લેશે વડોદરાના હિતમાં, એ એમના ઉપર આપણે છોડવું જોઈએ। ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે। ને આપ જોઈ રહ્યા છો કે અત્યારથી જ ઘણા બધા કામો છે જે વડોદરા માંગી રહ્યું છે અને ઘણા બધા ચેલેન્જીસ પણ હશે જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી, પરંતુ તેમની પાસે કહેવાય છે કે ઘણો સમય રહેશે ને આ તમામ કાર્યો કરવા માટે। હાલ તો આપ જોઈ રહ્યા છો કે ઘરે ઘરે જઈને તમામ લોકોથી અહીંયા મળી રહ્યા છે અને આ તમામ જે લોકો છે
તેમની સાથેની આ એક શુભેચ્છા મુલાકાત કહી શકો છો આપ, કે પછી ઘરે ઘરે જઈને જે સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રકારે હવે આ જે સંપૂર્ણ જે પ્રચાર છે તેની અહીંયા આગળ જાણે કે આપણે શ્રી ગણેશ થઈ ગયા છે અને વોર્ડ નંબર જે 10 છે ત્યાંથી આ સૌથી પહેલાં આની એક શરૂઆત કરી દેવામાં આવી છે અને આ શરૂઆત બાદ દિવસભર અલગ અલગ વિસ્તારોમાં જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી તે આવી જ રીતે લોકોના ઘરે જશે, લોકો સાથે સંપર્ક કરશે અને હવે સતત ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રક્રિયા માનો કે હવે ચાલુ જ રહેવાની છે અને તમામ જે લોકો છે તેમની સાથે તેઓ સંપર્ક પણ કરી રહ્યા છે. આ કહેવાય છે કે લોકસભા 2024ની જે ચૂંટણી છે તેના પ્રચારની અહીંયા આગળ શરૂઆત કરી દેવામાં આવી છે. જે તમામ જે સોસાયટીઓ છે ત્યાં જઈને આ પ્રચાર ચાલી રહ્યા છે. એક સોસાયટીઓમાં જઈને લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે. શું કહેશો આજથી પ્રચારનો સંપર્ક? બસ અમારા માનનીય ઉમેદવાર શ્રી હેમાંગભાઈને અત્યારે અમારા વોર્ડ નંબર 10ની અંદર વિસ્તારમાં લઈને ફેરણી અર્થે નીકળ્યા છે અને આપ જોઈ શકો છો ખૂબ એમને આવકાર મળી રહ્યો છે. મોદી સાહેબે જે કામો કરેલા છે, વિસ્તારમાં જે કામો થયા છે એને લઈને પ્રજા ખૂબ આનંદમય છે અને આવકાર. તમારા વોટર્સ વતી, તમારા પ્રજા વતી શું કહેવા માંગો છો સાંસદને કે જીતીને આવે તો સૌથી પહેલાં શું કામ કરે? બસ વડોદરાનો વિકાસલક્ષી જેટલા પણ કાર્યો છે જે આગળ વધારવાના હોય છે, અત્યારે પૂર્વ સાંસદશ્રીએ જે કાર્યોને હાથ પર લીધા હોય એને આગળ વધારી અને માનનીય નરેન્દ્ર મોદીજી અને ભારત સરકાર જે પણ કાર્યોને પ્રજાલક્ષી લઈ જવાના હોય એ કાર્ય જે પણ યોજનાઓ હોય એને પ્રજાલક્ષી લઈ આવે એ જ ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા છો કે આજે તમામ જે લોકો છે જે એમની સાથે ફરી રહ્યા છે અને આ જે સંપૂર્ણ જે સંપર્ક કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં લોકો પોતાના સાંસદ પાસે જ અપેક્ષા રાખે છે કે વડોદરા વિકાસમાં જે પાછળ થઈ ગયું છે એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક આગળ આવે.